ગોરખનાથ બાબાએ લાખાને ખૂબ સમજાવ્યો. લાખો સમજતો નથી, ધનનો મોહ લાગ્યો છે. એટલે એમાં રાજાને સાંભરસેન નામના રાજાને કીધું કે લાખાની પાસે જે ધન છે ને એ ધન રાજમાં લઈ લ્યો અને ગરીબ ગુરબાને ખવડાવી દો. લાખાની પાસે કાંઈ રહ્યું નહીં. એક પોઠ રહી એ લઈ અને સાંભરગઢ છોડી અને લાખો પોકરણગઢ તરફ જાય. આ બાજુ રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજ નાના નાના બાળકો, હેડી હેડીના બાળકોની સાથે પોકરણગઢમાં પાદરમાં ગેડી દડાની રમત રમે અને એમાં દૂરથી લાખાને ભાળ્યો. લાખો પોઠ લઈને રામદેવજી મહારાજની સામે આવ્યો. રામદેવજી મહારાજ લાખાની સન્મુખ આવ્યા અને લાખાને પૂછે છે. રામદેવજી મહારાજ અરજી પાઠી લખે કે લાખા તારી પોઠુમાં શું ભર્યું રે? શ્રી રામ જય સંતો. લાખા તારી પોઠુમાં શું ભર્યું રે? શ્રી રામ જય સંતો રામ લાખા તારી પોઠુમાં શું ભર્યું રે? શ્રી રામ જય સંતો રામ લાખા તારી પોઠુમાં શું ભર્યું રે? શ્રી રામ જય સંતો રામ. બાબા રામદેવજી મહારાજ પૂછે. લાખો ખોટું બોલ્યો. 3 વખત પૂછ્યું, તારી પોઠની અંદર શું ભર્યું, શું ભર્યું, શું ભર્યું? ભરીથી હાકર ખોટું બોલો કે લૂણ ભર્યું છે, નમક ભર્યું, મીઠું ભર્યું. બાબા રામદેવજી મહારાજ કહે સત્ય બોલે, હાસુ બોલે, હાસુ બોલે જ બોલે. હા. અને રામદેવજી મહારાજના મુખમાં શબ્દો નીકળ્યા. લખા તારા વચન તને ફળશે રે. શ્રી રામ જય સંતો રામ. લખા તારા વચન તને ફળશે રે. લખા તારા વચન તને ફળશે રે. શ્રી રામ જય સંતો રામ રામ. લખા તારા વચન તને ફળશે રે. શ્રી રામ જય સંતો રામ રામ. કથા એક નાની એવી છે આ, પણ એની પાછળ જે આધ્યાત્મિક કથા છે એ બહુ સમજવા જેવી કથા છે. રામદેવ કથાની માલિપા ભક્તિ યોગ આવે છે. રામદેવ કથાની માલિપા કર્મયોગ આવે છે. રામદેવ કથાની માલિપા શરણાગતિની કથા આવે. રામદેવ કથાની માલિપા જ્ઞાન યોગની કથા આવે છે. બધા યોગ જે ગીતાની માલિપા આપેલા છે, જે 18 પુરાણની માલિપા આપેલા છે, એ તમામ વેદનો સાર, પુરાણોનો સાર, ઉપનિષદોનો સાર, આપણા મહાપુરુષોના ભજનનો સાર, આ બધું રામદેવ કથાની માલિપા આપ્યું છે. બહુ તત્વ જ્ઞાનવાળી કથા છે. વેદનો નિચોડ છે. ધર્મનું રહસ્ય છે. ધર્મનો રસ છે. રસવાળી કથા છે, કસવાળી કથા. આમાં કસ છે, આમાં રસ છે. હવે આ લાખાનું પ્રકરણ છે ને, અહીંથી કર્મવાદ ચાલુ થાય છે રામદેવ કથામાં. જે કર્મના માર્ગ ઉપર હાલતા હોય એને આમાં કર્મનો સિદ્ધાંત દેખાડે. કર્મ શું કહેવાય? રામદેવજી મહારાજ બતાવે, કર્મ કરશો તો હરજી, ધર્મ જાશો હારી. ધર્મને રાખીને કર્મ કરવાનું. ધર્મ અને કર્મ બે હારે જોડાય. જો એકલો ધર્મ કરો તો કર્મમાં લોપાશો, એકલું કર્મ કરશો તો ધર્મમાં લોપાશો, તો ધર્મ જાશે. કર્મ કરશો તો હરજી, ધર્મ જાશો તમે હારી. આ કર્મનો સિદ્ધાંત અહીંયા બતાવે. રામદેવજી મહારાજે એમ નથી કીધું કે તારું લૂણ થઈ જાય, કે તારું નમક બની જાય. નહીં,
બાબાએ એમ કીધું તું જેવું બોલે એવું થાય, એમાં મારો કાંઈ દોષ નથી. નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા, તમે ખાડો ખોદો તમે જ પડો. બાવળીઓ વાવ્યો હોય તો એને કેરી ન આવે, એને પવડા જ આવે. આંબો વાવ્યો હોય તો કેરી આવે. તમે વાવો એવું લણો, ખાડો ખોદે ઈ પડે. કોકનું બુરું ઈસવા જાય ઈ પેલા આપણું જ બુરું થાય. આપણી સોચ, આપણા વિચાર. વ્યક્તિ પોતાના કર્મના હિસાબે સુખ અને દુઃખનો અનુભવ કરે છે. કોઈ કોઈને કોઈ સુખી કરતું નથી, કોઈ કોઈને કોઈ દુઃખી કરતું નથી. આ કર્મનો સિદ્ધાંત બતાવે. હા, નિમિત્ત બને. કોઈ એમ કે ભાઈ આણે આમ કર્યું એટલે અમારે આમ થયું, નહીં. એ તારા કર્મનું ફળ છે. નિમિત્ત બનાવે કોઈને. ભગવાન કોઈ દિવસ માથે રાખતો નથી. વિધાતા કે પરમાત્મા એના માથે કાંઈ રાખતા નથી. જો 6 વસ્તુ છે ને, 6 એ 6 વસ્તુ વિધાતાના હાથની વાત છે, ભગવાનના હાથની વાત નથી. એમાં પહેલી વસ્તુ સુનહુ ભરત ભાવિ પ્રબલ. રામાયણની માલિકા બતાવે. સુનહુ ભરત ભાવિ પ્રબલ, બિલખે કહેવું મુનિનાથ. જીવન મરણ 2, જીવન મરણ જશ અપજશ 4. જીવન મરણ જશ અપજશ હાનિ અને લાભ, આ 6 વસ્તુ ભગવાનના હાથની વાત નથી, એ વિધાતાના હાથની વાત છે. એમાં ભગવાનને આપણે દોષ દઈએ તો ભગવાન એમ કહે મારો દોષ નથી, આ બધા તારા કર્મના દોષ છે. ભગવાન કોઈને મારતો નથી. કોઈ જગ્યાએ સાંભળ્યું ભગવાન એક વાણિયો હતો ને, વાણિયો મરણ પથારીએ પડ્યો અને બુદ્ધિશાળી જીવ એટલે 4 છોકરાને કીધું કે એક કામ કરો, હું મરી જાઉં ને એટલે તમે આપણા ઘરે બધા બેહવા આવે ને અગ્નિ સંસ્કાર કરવા માંડે આવે, શમશાનમાં લઈ જાય અને તમને પૂછે કે શેઠને શું થયું, તો મને ગમે એ રોગ થયો ને તમારે કહેવાનું નહીં. હું મરી જાઉં એટલે તમારે એમ જ કહેવાનું શેઠને શું થયું, તો કહેવાનું ભગવાને મારી નાખ્યો, બીજું કાંઈ કહેવાનું નહીં. 4 છોકરાઓ અમારા બાપને ભગવાને માર્યો, અમારા બાપને ભગવાને માર્યો. થોડાક દી ચાંદ શેઠનું ભવિષ્ય પૂરું થયું એટલે ગામના બધા અગ્નિ સંસ્કારમાં, એના શમશાન યાત્રામાં મોટો માણસ એટલે આખું ગામ જોડાણું. બધાએ પૂછ્યું કે શેઠને શું થયું, તો કે ભગવાનને મારી નાખ્યો. શેઠને શું થયું, તો કે અમારા બાપને ભગવાને માર્યો. આને તો નનામીમાં લીધો, ઉપાડી નનામી શમશાનમાં પહોંચ્યા, લાકડા ઉપર હુવરાયો. ભગવાને વિચાર કર્યો કે આ તો મારું નામ આવ્યું, હું તો કોઈને મારતો નથી. એના કર્મના હિસાબે ને આવે છે ને જાય છે અને આ જગતમાં સુખ અને દુઃખ ભોગવીને વયા જાય. હવે કાલ સવારે મારા માથે આ આળ આવ્યું એટલે હવે કરવું શું, એટલે ભગવાને એને જીવતો કર્યો. અગ્નિ સંસ્કાર દેવાની તૈયારી કરે ને ત્યાં ભગવાને બેઠો કર્યો. બધાએ રાજી થઈ ગયા. શેઠ મહણિયામાંથી પાછા આવ્યા, શમશાનમાંથી લાકડા પાછા ન આવે પણ આ શેઠ જીવતા થયા. એમાં વિધાતાએ બધાએ જેટલા શમશાન યાત્રામાં આવ્યા હતા ને એ બધાના વિચાર ફેરવી નાખ્યા. કે એક કામ કરો, શેઠનો નવો અવતાર છે, આપણે હામૈયું કરો, ઢોલ નગારા અને ગળામાં એના ફૂલની માળા પહેરાવો. આપણા ગામના દરબારની ઘોડી છે એ ઘોડી લાવો અને ઘોડી ઉપર શેઠનું હામૈયું કાઢો. હા, અને ભાઈ શેઠને બેહાર્યા ઘોડી માથે, ઢોલ નગારા રીબાંગ કરતા ઉપડ્યા. વગાડી જરાક લે એ ઢોલ. રીબાંગ કરતા ચોકમાં આવ્યા. અને ચોકમાં આવ્યા તો કે શેઠને ઉભા રાખો ને, ઘરે આપણે ગરબી લઈ, રાસ મંડળ લઈ. અને પૂનમના અંજવાળા જેટલું તેજ હોય ને એ જ પરિપૂર્ણ થઈએ કે બાપ. જેના અંજવાળા અધૂરા હોય ને એ પૂરો થઈ શકતા નથી. પૂનમનો ચાંદો જ પૂરો કહેવાય.
એટલે જ પૂનમનું માધ્યમ છે, એટલે જ પૂનમને પૂજા કરાય, એટલે બીજની પૂજા થાય, બીજથી શરૂ થાય પૂનમે પોગી જવું. બસ 15 દી અંજવાળાના ને 15 દી અંધારિયાના. અંધારું આવે ને ત્યાં પછી પૂનમ આવે. અંધારું આમ તો ગણો ને તો ચાંદો 11 સુધી તો અંધારામાં ઉગે, દશમ 11 સુધી તો ચાંદો ઉગે, પછી છેલ્લા 4 દી હોય ને તારે જ અંધારું આવે. સવારામાં બાપો કહે છે એ 14 શીતળું ચડ્યું મારું સકડોળે, એ ત્યાં તો અચિંતાનું થઈ ગયું મારે અંજવાળો. 14 આવે ને અંધારું થયું, ત્યાં તો પૂનમના સૂર્યનારાયણે શેરડા કાઢ્યા ને ત્યાં તો મારા ભીતરની માલપા અંજવાળું થઈ ગયું. અને અંજવાળું થઈ ગયું પછી મારા ભીતરમાં કોઈ દે અમાહની રાત આવી જ નથી. કારણ કે કાયમ દીવા જગે, કાયમ દિવાળી, કાયમ દિવાળી. છેલ્લા 3 દિવસ હોય ને એ વખતે જ અંધારું હોય. 11 થી અંધારું ચાલુ થાય, 12, 13 અને 14. બાકી દશમ સુધી તો ચાંદો અંધારામાં ઉગે, પણ મોડો ઉગે, બાકી ઉગોય ખરો. અંધારાના તો 3 દિવસ હોય, 3.5 દિવસના જ અંધારા હોય. અને 3.5 દિવસના એ અંધારામાં કોઈક જાગી જાય ને એના જીવનમાં આખી જિંદગી જાગી ગયો ગણાય. એ 3.5 કલાકમાં જ સૂતો હોય, 3.5 ઘડી જ સૂતો હોય, 3.5 દિવસ જ સૂતો હોય. બાકી તો 24 કલાક જીવ જાગતો હોય. એ જે 3.5 દિવસમાં સૂતેલો છે એને જગાડવા માટેની આ કથા છે, એને જગાડવા માટેની નિજાર ધર્મની કથા છે, એને જગાડવા માટેની આ બીજ પૂનમના વ્રતની કથા છે. અને એ જાગી જાય એને નિજારી કહે છે. પછી કપડાં ભલે ગમે એવા પહેર્યા હોય, લાલ પહેર્યા હોય કે ભગવા પહેર્યા હોય, કાળા પહેર્યા હોય કે પેન્ટ બુશર્ટ પહેર્યા હોય, એવું ન માનતા આમાં જ જાગેલા હોય. એ તો પેન્ટ બુશર્ટમાં જાગેલા હોય અને હાડલા પહેર્યા હોય ને એમાંય જાગેલા હોય. સતી તોરલે હાડલો પહેર્યો તો તે જાગી ગયા. હાડિયું પહેર્યું હોય એમાંય જાગ્રત અવસ્થા હોય, પેન્ટ બુશર્ટમાં જાગૃત અવસ્થા હોય. કાંઈ ભગવાન કાળા લાલ પહેર્યા હોય એમાં જાગૃતિ હોય એવું ન હોય. એ પૂજનીય છે જરૂર, એને પગે લાગાય, ભેખ ભગવાન છે ચોક્કસ. પણ પેન્ટ બુશર્ટમાં ભક્તિ મળે, હાડલામાં ભક્તિ મળે. માતાજી ગુરુ બની શકે. સતી તોરલ જાડેજાના ગુરુ બન્યા, રૂપાદે માલદેના ગુરુ બન્યા, દેવલદે દેવાયતના ગુરુ બન્યા છે. એમાંય હોય છે. લેતા આવડે તો, જાણતા આવડે તો. વાસના કોઈની મરતી નથી, વાસના સતત ચાલુ હોય છે. વૃત્તિ જેને કહે છે, એટલે કહે છે અંત ઘડી ચિત્તની વૃત્તિ પરમાત્માની મારી પાસે સ્થિર કરવી. તમે અંત ઘડી આવે ને એ વખતે મગજની મારી પાસે જેવી વૃત્તિ હોય ને એવી ગતિ મળે આપણને. અંત ઘડી જેની સુધરે, જાડેજાને અંત ઘડી સુધરી, પલમાં પીર કરી દીધો. હા, નાવ લઈને જાય છે તો એ નાવ એટલે દરિયો હોય કે ન હોય, નાવ હોય કે ન હોય એની ખબર નથી. પણ સંતો અને મહાત્માઓ બતાવે કે જેસલ જાડેજાને હામા કાંઠે જવું હતું, હામા કાંઠે એટલે ભવસાગર તરવું હતું. અને એ વખતે માલિપાથી નાવ હાલક ડોલક થયું, પાપ એના દેખાણા સામે બધા. અને પછી સતી તોરલે ની પાસે હાથ જોડીને કીધું કે હે દેવી, હવે મને ઉગારો, મારે શું કરવું? હવે મારા માલિપાથી હળવું કેમ થવું, હામા કાંઠે કેમ જવું? અને સતી તોરલે કીધું તમારા પાપનો પોકાર કરી લ્યો, વજન હળવો થઈ જાય. અને વજન જેનો હળવો થઈ જાય એ નાવ કોઈ દી બુડે નહીં, એનું નાવ હામા કિનારે પગી જાય. આનો આધ્યાત્મિક અર્થ એ થાય, ઓલું નાવ હોય કે ન હોય, દરિયામાં લઈને ગયા હોય કે ન ગયા હોય, અને કદાચ ગયા હોય તો એ તો મહાપુરુષો, પણ સંતો આનો આવો અર્થ કરે.
જેસલ એટલે જીવ થાય, તોરલ એટલે સંત થાય. આ દરિયો એટલે આ મહાસાગર છે અને આ જીવ આની માલપા આ શરીર રૂપી નાવ લઈને બેઠો છે. અંત ઘડી આવે ત્યારે બધાને વાવાઝોડા થાય. એ બોલ્યા જેસલ એ પીર સતી રાણી, બોલ્યા જેસલ પીર વાત મેરે તરાને અમને તારજો. સતી મેરે તરાને અમને તારજો. દે રે એમ જાડજો કે એ જી રે એમ જાડજો કે પાપ તારું પોકાર જાડેજા, પાપ તારું પોકાર રે. તારી બેડલીને બુડવા લઈ નવું, નોબડીને બુડવા લઈ નવું રે. એમ તોરલ કેસરી ઓજી રે, એમ તોરલ કેસરી ઓજી રે, એમ તોરલ કેસરી. તમે તર્યા ને અમને તારજો. એક સ્ત્રી પણ ગુરુ બની શકે. વાસના નિર્મૂળ થઈ જાય પછી નવધા ભક્તિ પ્રાપ્ત થાય, ચિત્તની વૃત્તિ નિર્મળ બની જાય પછી સાધનામાં આપણને કઈ ફાયદો થાય. આ ત્રીજો પાયો વચનનો. અને હવે અંતિમ પાયો ચોથો પદાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ. ચોથો પાયો એટલે પરમાત્માની શરણાગતિ. સદગુરુ ચરણના તમે બની જાઓ અધિકારી પાનભાઈ. કલયુગમાં યોગ ધ્યાન દાન તપ એ બધું ઓછું થાય તો વાંધો નહીં, પણ બધા ન કરી શકે. યોગ ન થાય, ધ્યાન ન થાય. ધ્યાનમાં તો બધી કુંડલીની શક્તિ જાગૃત કરવી પડે. નાભી કમળ ઉઘડે, હૃદય ચક્ર ખુલે, તાળવા ચક્ર ખુલે, પછી બ્રહ્માંડમાં સુરતા જાય, ત્યાં ઠેરાઈ જાય ને પછી ગગનગઢમાં એ સુરતા રમે, શબ્દ ને સુરતાના ત્યાં વિવાહ થાય, પછી ધ્યાન થાય. એટલે આ બધું કરવામાં માથાકૂટ થાય. ધ્યાન ન થાય કાંઈ નહીં. આપણે ધ્યાન રાખીને જિંદગી જીવીએ ને તોય ઘણું છે. કોઈ કરતા હોય તો ભલે કરજો, આપણે કોઈ વિરોધ કરતા નથી, પણ ધ્યાન રાખીને હાલવું. કોઈના આત્માને દુઃખ ન થાય, કોઈ દુઃખી ન થાય. આપણા પગલાં પડે તો કોઈને કષ્ટી ન પડે. આપણા બોલવાથી કોઈના આત્માને દુઃખ ન થાય. બસ આ મોટામાં મોટું ધ્યાન છે. આની સિવાય બીજું કોઈ ધ્યાન નથી. જોઈ જોઈને વરીએ વાતું, જોઈ જોઈને બોલવું. કોઈ દુઃખી ન થાય. કોઈક દુઃખી થતા હોય તો એના દુઃખમાં ભાગ લેવો. કોકને ખાવા ન મળતું હોય તો એને 2 મુઠ્ઠી અનાજ દેવું. કોઈને કપડાં પહેરવાના ન હોય તો 1 જોડ કપડાં દેવા. આપણા ઘરે પ્રસંગ હોય, આપણી બાજુમાં ઝૂંપડામાં કોક રહેતો હોય, આપણે 5 કિલો મીઠાઈ લાવ્યા હોય અને એમાંથી એ ગરીબ માણસને એક 500 ગ્રામ મીઠાઈનું પડીકું આપી દઈએ ને તો મંદિર બનાવ્યા જેટલું પુણ્ય મળે. આની સિવાય બીજું ક્યાંય ધ્યાન નથી. હું તો આવું માનું. મારા રામા પીરે એ જ બતાવ્યું છે. દીન દુખિયા, ગરીબ ગુરબાન, રક્તપીતિયા, કોઠિયાઓને મારા રામા પીરે ચરણમાં લીધા. એને પોતાના બનાવ્યા કે તમે મારા સમાજ ધૂતકારે એને ભગવાન ચરણમાં રાખે. એ જ હાસું, બાકી બીજું હું હાસું. કોકની આંતળી ઠરી જાય, કોકને ટાઢા પાણીનો પ્યાલો પાઈને તો માલિકાથી આમ હાશકારો મળે. પાણી પાયાના 5 પોઈન્ટ, છાશ પાયાના 6, અન્ન ખવડાવવાના અનેક, મનનો પોસવાય તો. તમારે ઘરે જમવા લઈ ગયા હોય ને તમે ડોળા કાઢીને લાડવા દેતા હોય તો એ લાડવો ગળા હેઠે ઉતરે? સાચું કહેજો. તમારે જમાડવા જ છે, તમારે ખવડાવવું જ છે, તો પછી રાજી ખુશી જ ખવડાવવાનું. આંખ્યું બગાડ્યું કાઢવી, દાજમાં લોટ બાંધવાન, એવું કોને કીધું? હા,
આપણે આપણે ખવડાવવું જ છે, આપણે આપવું જ છે, તો પછી રાજી ખુશીને દાંત કાઢતા કાઢતા ન આપ્યું. આ તો એમ કે અમારે દેવું નહોતું, આ તો બિપિનભાઈ કીધું દીધું ન કે અમારે એમ નહીં. મનડું માને ત્યાં જઈને મળીએ, સતી તોરલ કે કાલાથી વણજું ન કરીએ. આપણો માયલો માને, આપણું મન માને. અને આપ્યા પછી, કોકને ખવડાવ્યા પછી, કોકને દીધા પછી આપણે સાચી ઉપર હાથ રાખીને ઘરે સૂતા હોય તો આપણને નિરાતે ઊંઘ આવી જાય તો સમજી લેજો કે આપણે આપ્યું પરમાણ, શાંતિ મળે. ના ના, અમે લેખે દીધું, અમે કોકના દુઃખ ભાંગ્યા. કોઈક છોકરું ભણતો હોય, કોઈક દીકરી ભણતી હોય, કોઈક દીકરો ભણતો હોય અને એના બાપને ફી ભરવાના પૈસા ન હોય અને એ દીકરીને ફી ભરી દીધી હોય તો એ કર્યું કહેવાય. કોઈક છોકરાના ચોપડા લઈ દીધા હોય, લઈ દીધા કહેવાય. હું એમ નથી કહેતો અહીંયા મને જ આપો, ના, આપવાના ઘણી જગ્યાઓ છે, આપવાના ઘણા ઠેકાણા છે. કોકે એવું બાળક દુઃખી થતું હોય, એના માવતરને દવાના પૈસા ન હોય તો સાનામાના ચૂપચાપ 5 રૂપિયાની દવા લઈ દે, એને મદદ કરી દે. એ મંદિર બનાવ્યા જેટલા પૂન છે. મારા રામદેવજી મહારાજે આવા જ કામ કર્યા, બાકી એક કામ કર્યું નહીં. આવા જ કામ કર્યા. સોનાની દ્વારકાથી દરિયામાં ઉડાડી દીધી. હજી ટબકલા હાટું આપણે બધા બાંધતા હોત, અત્યારે લાઈનમાં ન્યા બેઠા હોત કે આપણને મળી જાય, આપણને મળી જાય. આખી સોનાની દ્વારકા છોડી રે દીધી રે વાલે, છોડી રે દીધી સોનાની દ્વારકા, છોડી રે દીધી વાલે, સોનાની દ્વારકા, છોડી રે દીધી. છોડી દીધી રે વાલે, છોડી રે દીધી સોનાની દ્વારકા, છોડી રે દીધી વાલે, સોનાની દ્વારકા, છોડી રે દીધી. ક્યાં સોનાની દ્વારકા, ક્યાં પોકરણગઢ, જ્યાં જ્યાં મરી ગયેલી ધરતી, મરુધરા, એના પાણી નથી, ઝાડવા નથી, ખાવા મળતું, એવા વિસ્તારમાં મારા 12 બીજના ધણી અવતાર લીધો અને ઈ વખતે ઈ જીવને તાર્યા. એને કર્યું છે કામ. ચિત્તની વૃત્તિ મરી જાય બસ. એના પાટ ઉપર ભગવાન આવે અને હવે ચોથો પાયો, છેલ્લો પાયો, 4 યુગમાં ચોથો યુગ. યુગે યુગે અવતાર લે છે એમ ગીતામાં બતાવે છે ને. હું યુગે યુગે અવતાર લઉં છું. સતયુગમાંય હતો, દ્વાપરમાંય હતો, ત્રેતામાંય હતો અને કલયુગમાંય છે. આ ચોથા યુગમાં નકલંગ બનીને આવ્યો. ત્રેતામાં શ્રી રામજી, દ્વાપર કૃષ્ણ મોરાર, કલયુગે બાબો રામદેવ, પછી નકલંગી અવતાર. ચોથા યુગની માલપા બલિરાજાએ પાઠ માંડ્યો છે. બલિરાજા એટલે આ જીવ પણ થાય. જીવને બળ હોય, સત્તાનું બળ હોય, સંપત્તિનો બળ હોય. બળ એટલે અહંકાર. જીવ માત્ર ને અભિમાન હોય. એટલે ચોથા યુગમાં બલિરાજા, સંતોએ હમણાં નવું સંશોધન કર્યું છે કે ચોથા યુગમાં પાઠ માંડ્યો ને એ બલિરાજા નહીં, ઈ બલિ નહીં, પણ આ જીવરૂપી બલિરાજા છે એને પાઠ માંડ્યો. અને આને જ કહે છે માટીના સિંહાસન. આ શરીર છે એ શેનું છે કે માટી કેરા આ કળશ થાપ્યા અને માટી કેરા પાટ. આ માટીના સિંહાસન બેઠા મારા નકળંગી. કોણ રાય તે પંડિત હતા, કોણ હતા કોટવાળેના, કોણ હતા કોટવાળ. એ કોણ લાવે ગુરુની પૂજા, કોણ લાવે થા. ગોરખનાથ બાબા તેથી
પંડિત હતા અને કાળ ભૈરવ કોટવા. કાળ ભૈરવ એટલે મૃત્યુ, કાળ. આ માટીના સિંહાસન ઉપર ભગવાન બેઠો તો કાળ તો આવવાનો. કાળ ભૈરવ કોટવાલ આખા જગતની માલપા કાળ ઘૂમે. કોટવાલ એટલે ફર્યા કરે. કાળના નગારા માથે વાગ્યા નથી કહેતા, કાળ ફર્યા કરે આ જગતની માલપા. તમે ગમે ત્યાં વયા જાઓ, તમે અમેરિકા વયા જાઓ, લંડન વયા જાઓ, અરે ધરતીના હાથ પાતાળ વીંધી અને તમે હાથમાં પાતાળની માલપા બેસી જાઓ, ખાવાનું બદલાઈ જાય, વેશ બદલાઈ જાય, કદાચ વાણી બદલાઈ જાય, કદાચ ફૂવાનું બદલાઈ જાય, વાતાવરણ બદલાઈ જાય, દી ઉગતો હોય એમાંય ફારફેર થાય, રાત પડી જાય, બધું ફારફેર થાય, પણ કાળમાં ફારફેર નહીં થાય. મોત તો અમેરિકામાં આવે કે ન આવે? એ તો લંડનમાં આવે, એ તો પાતાળમાં જાવ તો ને. હા, ખાવા પીવામાં ફારફેર થઈ જાય, દિવસ ઉગવામાં ફારફેર થઈ જાય, આથમવામાં ફારફેર થઈ જાય, સમય પરિવર્તન થઈ જાય, વેશ પરિવર્તન થઈ જાય, ભોજન પરિવર્તન થઈ જાય. બાકી કાળ તો કાળનું પરિવર્તન થતું નથી. ત્યાં લખાઈ ગયું 60 વર્ષે આનું મોત થવાનું, ત્યાં 60 વર્ષે પૂરું. જય શ્રી કૃષ્ણ. એમાં કાંઈ હા એક ઘડીની વાર લાગે નહીં. પછી આપણે એમ કહીએ રોકાઈ જાઓ ને, ઘડીક રોકાઈ જાઓ ને, તો કાંઈ એમાં કોઈનું હાલે નહીં. હંસલાલો ને એ હવે મોતીડા